કચ્છમાં દર 40-50 વર્ષે મોટા ભૂકંપ આવે છે અને તેમાં હજારો લોકોના મૃત્યુ થાય છે। ગત રાત્રિએ ફરીથી મોટા ભૂકંપનો આંચકો આવ્યો હતો, તેથી લોકોમાં ભાગદોડ થઈ ગઈ હતી। જ્યારે કચ્છના ભુજ શહેરમાં અનેક એવા બાંધકામો છે જે ખૂબ જ જર્જરિત છે અને અનેક બહુમાળી બિલ્ડિંગો છે જે ભૂકંપમાં લોકોને ખૂબ મોટું નુકસાન કરે એમ છે, તથા ગેરકાયદેસર બાંધકામોના રાફડા ફાટ્યા છે, જેના કારણે લોકોના જીવ જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે। પરંતુ સરકારી તંત્ર આ બાબતે ગંભીરતા દેખાડતા નથી અને ફરી ભૂકંપ આવશે ત્યારે હજારો લોકોના મરણ થશે કે શું નિશ્ચિત છે। નમસ્કાર, સમય સંદેશ ન્યૂઝમાંથી હું દતેશ ભાવસાર। કચ્છ જિલ્લામાં સમયાંતરે ખૂબ જ મોટા ભૂકંપ આવતા રહે છે અને ગઈકાલે રાત્રે મોડી રાત્રે પણ ભૂકંપનો ખૂબ જ મોટો એક આંચકો આવ્યો હતો અને એ ભૂકંપ આવે છે અને શું એ ભૂકંપથી નુકસાન થાય છે, લોકોની કેવી હાલાકી થાય છે, એ માટે આજે આપણી સાથે અંકિતાબેન છે। અંકિતાબેન, સ્વાગત છે તમારું। અંકિતાબેન, તમે ભૂકંપ ઝેલ્યો છે, શું ભૂકંપમાં લોકોની સ્થિતિ થાય છે? કાલે રાત્રે તો ભૂકંપનો આંચકો આવ્યો, કેવી તમારી પ્રતિક્રિયા, કેવી હાલત હતી, કેવી રીતે લોકો ઘરેથી ભાગ્યા, એ થોડો અનુભવ અમારા દર્શકોને બતાવો। જી, 2001 નું જે ભયાવહ ભૂકંપ ભુજ અને કચ્છની જનતાએ જોયું છે, આપણે સૌએ જોયું છે। કાલે ફરીથી એની યાદ આવી ગઈ, કેમ કે જે આફ્ટરશોક કાલે જે રાત્રે આવ્યો એ આફ્ટરશોક ખરેખર ખૂબ ડરાવનો હતો, કેમ કે એનું જે સ્કેલ છે એ પણ વધારે હતો, 5 નો હતો, એટલે બહુ જેને કે 11:26 નો ટાઈમ હતો, એટલે બધા જાગતા હતા અને આપણે જાગતા હોઈએ અને સ્વાભાવિક છે કે આટલો સારો એવો ઝટકો લાગે એટલે આપણે એ બધી જ આપણી બધી એ જે યાદો છે ભૂકંપ વખતેની એ પાછી તાજી થઈ જાય અને ત્યારે ને ત્યારે તો પ્રતિક્રિયા પણ એવી કે બહાર નીકળી જાઓ, જ્યારે કે આપણે હવે ભૂકંપ પ્રૂફ ઝોનમાં અત્યારે તો રહીએ છીએ, કેમ કે ભૂકંપગ્રસ્ત તો હતા પણ જે રિલોકેશન સાઇટ્સ રિલોકેશન સાઇટ્સ છે એ બધી ભૂકંપ પ્રૂફ કહી શકાય કે ભાઈ જે બાંધકામો છે એ પણ ભૂકંપ પ્રૂફ છે એવું જે તે સમયે સરકારે પ્રમાણિત કરીને આપેલું છે। અંકિતાબેન, ગઈકાલે તમે લોકો કેવી રીતે, કેમ કે અચાનકથી આપણે જે ભૂકંપ જોયો છે પછી આપણે તો સ્વાભાવિક છે ભાગદોડ થઈ જ જાય, તો એ સ્થિતિમાં તમારી શું હાલત હતી અને આજુબાજુના ઘણા બધા લોકો ભાગ્યા હતા, એ થોડો નાનો અનુભવ કહી દો। જેવો સેજ આંચકો ચાલુ થયો ને એટલે બધાને એમ તો કદાચ આ વધી જાય તો, એટલે પેલી જ પ્રતિક્રિયા જે 2001 ના ભૂકંપ વખતે લોકોમાં સભાનતા નથી ત્યારે બધા એવું વિચારતા હતા કે બીજું કંઈક છે અને અંદર રહી ગયા। આ વખતે સૌથી પહેલા લોકો બહાર જ આવી ગયા, એટલે આ એક સજાગતા પણ દેખાણી કે હું અને મારી આસપાસની પૂરી શહેરીના બધા લોકો લગભગ બહાર હતા, જ્યારે કે આમ કહીએ તો કે બધાના હવે એટલા મોટા મોટા બિલ્ડિંગ્સ ત્યાં નથી રિલોકેશન સાઇટમાં, છતાં પણ પ્રતિક્રિયા રૂપે કહીએ તો કે તરત બીજું કઈ વિચારવાનું જ નથી, બીજું કઈ અત્યારે જોવાનું નથી, ઘરમાં કશું બીજું બચાવવા બેસવાનું નથી, કેમ કે ભૂકંપ વખતે સૌથી પહેલા લોકો શું ભૂલ કરે છે તો 2001 વખતે ઘણા લોકોએ ભૂલ કરી હતી અને જેનું ખામિયાજો એમણે ખુદે અને એમના પરિવારે ભોગવ્યું કે હા, જીવનથી ઉપર આપણે વસ્તુઓ બચાવવા જઈએ કે આપણે ફ્રીજ બંધ કરવા જઈએ કે ટીવી બંધ કરવા જઈએ, કેમ કે સ્વાભાવિક વાત છે રાતના 11:26 નો ટાઈમ હોય તો આપણે બધા ઘરે હોઈએ, ટીવી ફ્રીજ આ તે બધું ચાલુ હોય એટલે બધા કશું બંધ નહીં કરવાનું, સીધા પેલે બહાર નીકળો, કેમ કે સૌથી વધારે મહત્વનું આપણું જીવન છે, આપણે સૌથી વધારે મૂલ્યવાન છે, બાકી બધું જો કદાચ તૂટી જાય તો ફરીથી આવી જશે, પરંતુ આપણે કઈ કશું થઈ જાય તો આપણે પાછા નથી આવી શકતા। અંકિતાબેન, હવે એ તો ભૂકંપનો અનુભવ રહ્યો, પરંતુ આપણા ભુજમાં અને કચ્છમાં ક્યાંય પણ એવા બાંધકામો નથી કે જેની પરમિશનો લીધેલી હોય અથવા પરમિશન થી વધારે હોય અથવા ગેરકાયદેસર હોય। હવે તમે વિચારો કે 2001 ના ભૂકંપમાં 20 થી 25,000 લોકો મરી ગયા અને આજે પણ એ જ સ્થિતિનું બાંધકામ છે, તો એનું મૂલ્યાંકન તમે કેમ કરો છો? કેમ કે આવનારા અમુક વર્ષોમાં ફરીથી ભૂકંપ આવશે તો ફરીથી આપણે મરવાનું જ રહેશે। કચ્છ એ ભૂકંપ ગ્રસ્ત ઝોન કહી શકાય, ઝોન છે જેમાં કચ્છમાં મને જાણવા મળ્યું એ પ્રમાણે 12 થી 13 ફોલ્ટ લાઈનો ચાલે છે। હવે જ્યારે આટલો ભયાનક જગ્યા છે, ડેન્જરસ કહેવાય, એ જગ્યા ઉપર આપણે રહેતા હોઈએ તો સૌથી પહેલા તો આવા જે જર્જરિત બાંધકામો છે એ બાંધકામો 20-25 વર્ષ પછી પણ આજે જર્જરિત હાલતમાં ઉભા છે। હું યાદ અપાવી દઉં કે જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે G1, G2, G3, G4, G5 કેટેગરીઝ બનાવવામાં આવી હતી, તો G4 અને G5 ની કેટેગરીના જે
બાંધકામો હતા. G5 નું હતું તો પડી જ ગયેલું હતું, G4 નું હતું કે જર્જરિત ગણવામાં આવતું હતું, પરંતુ 25 વર્ષ પછી તો G3 વાળું જર્જરિત જ કહેવાય, કેમ કે G3 વાળું 25 વર્ષે 100% જર્જરિત થઈ ગયું છે, પરંતુ એ જર્જરિત થઈ ગયું છે. પરંતુ ભૂકંપ તો એવું છે નહીં કે આજે નથી આવવાનો, આ તો ખાલી 5 ના બદલે જો 7 આવી જાત તો એ તારાજી સર્જાતા વાર ન લાગ્યો, ત્યારે પછી પાછું આપણે શું કરત, પાછું આપણે એ સમીક્ષાઓ કરત અને બીજા 25 વર્ષ આપણે G3 ને G2 માં લાવવાની પ્રયત્નો કરત. વાત જ એ છે કે જ્યારે ભૂકંપ ગ્રસ્ત કચ્છ છે, ભુજ ભૂકંપગ્રસ્ત છે, અંજાર ભૂકંપગ્રસ્ત છે, ભુજમાં પણ આપણે જોઈએ તો કેટલા બધા બાંધકામો એવા છે કે જે જર્જરિત છે, જે ગેરકાયદેસર છે. એ બધા બાંધકામો બેફામ ખુલ્લા પડ્યા છે અને લોકો રહે છે મહામૂલ્ય જીવન અંદર પોતાનો દાવ પર લગાવીને લોકો રહે છે, કાં તો લોકોને ભાડે આપે છે. હું તો એમ કહું કે આવું કદાચ કોઈ અઘટિત ઘટના ઘટે તો તંત્ર આની માટે જવાબદાર છે. એની સાથે સાથે જેમણે એ પ્રોપર્ટીઝ ભાડે આપી અને ભાડે ચડાવીને પણ પોતાનું જીવન બચાવી લીધું, પરંતુ અન્ય જે મામૂલી જિંદગીઓ છે એનું એમણે વિચાર જ નથી કર્યો, એ લોકો પણ એની માટે જવાબદાર ગણી શકાય ને. દર્શક મિત્રો, તમે વિચાર કરજો કે જ્યારે ભૂકંપ થયો ત્યારે ભુજમાં 5 માળ 6 માળ 7 માળની અનેક બિલ્ડિંગો હતી, ઘણી બધી બિલ્ડિંગો પડી ગઈ, પરંતુ આજની તારીખમાં પણ ઘણી બધી બિલ્ડિંગો હયાત છે અને એ જર્જરિત થયેલી બિલ્ડિંગો છે. એનામાં આજની તારીખે લોકો રહે છે. હકીકતમાં તો કચ્છ જિલ્લો જે ભૂકંપ સેઇસ્મિક ઝોન 5 માં આવે છે, તો એ જગ્યાએ માત્ર વધારામાં વધારે 11 મીટર જ બાંધકામની પરમિશન મળવા પાત્ર છે. એટલે 11 મીટર થી ઉપર જે પણ બાંધકામ હોય એને ગેરકાયદેસર કહી શકીએ. ભૂકંપ પહેલાનું બાંધકામ છે એ પણ 11 મીટર થી ઉપરનું તોડવું જોઈએ, પરંતુ તંત્રોએ હજી સુધી એ બાંધકામો દૂર નથી કર્યા. પરિણામે જ્યારે ભૂકંપ આવશે અને એ બિલ્ડિંગ પડશે તો પોતે એ બિલ્ડિંગમાં રહેનારા લોકો તો એનો ભોગ બનશે જ, પરંતુ આજુબાજુ રહેતા લોકો, રસ્તા ઉપર ચાલતા રાહદારીઓ પણ આ બિલ્ડિંગનો ભોગ બની અને એમના પણ મરણ થઈ શકે છે. આ બાબતે ઘણી બધી ફરિયાદો થયેલી છે, કેટલીય વખત રજૂઆતો થયેલી છે, આવેદન પત્રો આપેલા છે, પરંતુ આ જે નિષ્ઠુર તંત્ર બન્યો છે, કદાચ ફરીથી ભૂકંપ આવશે તો આપણે આટલા ને આટલા લોકોના મરણ જોઈશું, એ હકીકત છે. અંકિતાબેન, મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગો છે એ તો તોડવામાં નથી આવી, કેમ કે સરકારને પૈસાઓ આપવા પડે, પ્લોટો આપવા પડે, પોતાની જવાબદારીમાંથી છટકવા આપણા લોકોના જીવ ઉપર તો મોટું જોખમ ઊભું કર્યું છે. જે મલ્ટી સ્ટોરી અપાર્ટમેન્ટ્સ છે જે આજની તારીખે પણ ભુજમાં દેખાડવા માટે હયાત છે, પરંતુ એમનું તમે બેઝમેન્ટ જઈને ચેક કરો ને એટલે તમને ખ્યાલ આવશે કે બેઝમેન્ટની અંદર પાણી ભરેલા પડ્યા છે. એટલે ઈ પાણી ભરેલા બેઝમેન્ટ ક્યાં સુધી ટકી શકશે? અને જો તમે વિચારો કે જ્યારે પાણી ભરેલું આખી 6-7 માળનું બિલ્ડિંગ છે ને નીચે બેઝમેન્ટમાં પાણી સતત ભરેલું પડ્યું હોય છે, તો એનો પાયો ક્યાં સુધી બચશે? અને જે દિવસે પડશે એ દિવસ પછી જે લોકો મરણ પામશે એમને 15-15 લાખ આપવાના જ છે. તો હું તમને એમ કહું કે જો એમને પછી 15-15 લાખ આપવાની ગણી તો એના કરતા તમે અત્યારથી જ તમે આપી દો ને. તમે એક પ્લોટ મંજૂરી લે સરકારે, એ દરેક જેટલા પણ એના રહેવાસી છે કે જેટલા એના માલિક છે, મકાન માલિકો છે, કે એમની પાસેથી એની પૂરી મંજૂરી લઈ અને એને ધ્વસ્ત કરી અને એમને અન્યત્ર જગ્યા ફાળવી દેવી જોઈએ. હું એમ કહું કે મર્યા પછી તમે રોદવા રોવા જાઓ છો. આપણી તકલીફ જ એ છે કે આપણે મર્યા પછીનું જ હંમેશા વિચારીએ છીએ. જીવિત છે, હયાત છે ત્યારે આપણે જોઈને કેમ સવાલ નથી પૂછતા? જીવિત છે, હયાત છે ત્યારે આપણે ખુદ પણ વિચારીએ તો કે ભાડાના નીતિ નિયમો પ્રમાણે જે બાંધકામો કરવાના હોતા હોય છે તો એ આપણે ખુદ કેટલા કરીએ છીએ? આપણે પણ નથી કરતા. કેમ નથી કરતા? આપણે એમ વિચારીએ છીએ કે આપણે લોન નથી લેવી તો આપણે લોકો પૂછવાવાળા નથી. પણ સવાલ એ નથી, સવાલ એ છે કે જ્યારે પડશો, જ્યારે તમારા ઉપર આ બધું આવીને પડશે ત્યારે ભાડાવાળા બચાવવા નહીં આવે, ત્યારે તંત્ર બચાવવા નથી આવવાનું. એ તો પછી મર્યા પછીના 15 લાખ જાહેર કરવાના છે. તો એ 15 લાખ કે મર્યા પછીના 15 લાખ લેવા કરતા તમે અત્યારથી સવાલ પૂછો. અત્યારથી તમારી ઘરની બાજુમાં કોઈ બિલ્ડિંગ ઊભી છે જે કહેવા પૂરતું હોય જ છે, પરંતુ એના પાયા નબળા થઈ ગયા છે, એની છત ઉપરના જે ટાંકાઓ છે એ નબળા પડી ગયા છે, કેમ કે ધરતીકંપ વખતે તો ઉપરથી ટાંકા પર પડેલા. મેં ખુદ જોયેલા છે. હું ખુદ એક ફ્લેટ ધારક હતી, તો મારા ખુદના અપાર્ટમેન્ટમાં આ બધી ઘટનાઓ ઘટેલી મેં જોઈ છે. જે અપાર્ટમેન્ટ તો ખાલી દતેશભાઈ 1 વર્ષ જ જૂનું હતું. તમે વિચાર કરો કે જેના પાયા મજબૂત હતા, 1 જ વર્ષમાં એ અપાર્ટમેન્ટની એ વખતે હાલત થઈ ગઈ હતી કે એને G4 કેટેગરીમાં નાખી અને પાડવું પડ્યું, કેમ કે એનું પૂરું બેઝમેન્ટ બેસી ગયું હતું. તો જે અપાર્ટમેન્ટ અત્યારે બહુ મોટા બેઝમેન્ટ લઈને બેઠા છે, જેના બેઝમેન્ટમાં પાણી ભરાય છે, જેના બેઝમેન્ટમાં થીગડ કરવામાં આવે છે. આજે ભુજની એવી કેટલી બધી કોલોનીઓ છે જેમાં મોટા મોટા અપાર્ટમેન્ટ્સ, મલ્ટી સ્ટોરી બિલ્ડિંગો ખડી છે અને ખડી
કોની મહેરબાની છે? તો કે તંત્રની મહેરબાની છે, આ સત્તા પક્ષની મહેરબાની છે. કેમ કે જો એને પાડી અને અન્યત્ર એ લોકોને જગ્યા ન ફાળવવી પડે. પરંતુ હું એમ કહેવા માંગુ છું કે જો અત્યારે નહીં આ કરો તો જ્યારે પડશે ત્યારે તમને આ બધું ફાળવવું જ પડશે ને. ત્યારે તમે ક્યાં જશો? એટલે લોકોને મરવાની તમે લોકો રાહ જોઈ રહ્યા છો, તંત્ર અને સરકાર. ને જો લોકોને પણ હું એ કહું છું કે આપણે મરવા માટે લડવું છે કે આપણે જીવવા માટે લડવું છે? જો આપણે મરવા માટે, સાચી વાત, આપણે જીવવા માટે લડવું હોય ને તો આપણે અત્યારથી ઉભા થઈને આપણા ઘરની બાજુનો કોઈ અપાર્ટમેન્ટ છે ફોટો પાડીને લઈ જાઓ, કલેક્ટર સાહેબને પૂછો, ભાડાના અધિકારીને પૂછો કે ભાઈ અમારા ઘરની બાજુમાં આટલું મોટું અપાર્ટમેન્ટ અગર પડે છે તો તમે લોકો જવાબદારી લેશો. લેખિતમાં આપી દો કે અમારા ઘરમાં એક પણ વ્યક્તિને નુકસાન થાય છે, તમને રૂપિયા નહીં જોઈએ, વ્યક્તિના બદલે તમે વ્યક્તિ આપી શકશો. પરંતુ ના, આપણે સૌથી પહેલા આપણે પોતે જ જાગૃત નથી થતા, આપણે પોતે જ જઈને સવાલ નથી પૂછતા. ત્યારે જઈને ભૂકંપગ્રસ્ત જેવા ભુજમાં આટલી બધી બિલ્ડિંગો, આટલા બધા ગેરકાયદેસર બાંધકામો ઉભા પડ્યા છે અને એની અંદર કાં તો કોઈ અલગ અલગ પ્રકારની હવે ઓફિસો ખુલી ગઈ છે, પરંતુ અંદર છેલ્લે બાકી તો માણસો જ આવે છે ને જાય છે ને. છેલ્લે બાકી જ્યારે પડશે ત્યારે એ લોકોને જ નુકસાન કાં તો એ જે એની અંદર ઓફિસો ખુલી ગઈ છે, કાં તો કોઈકને બહારના લોકોને કોઈકે ભાડે આપેલા છે. પરંતુ આ તમે જે આજે આપણી ટૂંકી જે માનસિકતા છે ને કે આપણે ટૂંકો ફાયદો લેવા માટે આ કરી રહ્યા છીએ, જે દિવસે ન કરી નારાયણ કાલે 5 ના બદલે 7 નો આવી ગયું હોત ને તો આ 100% આપણે શું આપણા સૌની આસપાસના લોકોને પણ નુકસાન પહોંચાડત. અંકિતાબેને બહુ જ સરસ વાત કરી કે આપણે મરવા માટે લડવું છે કે જીવવા માટે લડવું છે. હકીકતમાં આવા ગેરકાયદેસર બાંધકામો છે, એ ગેરકાયદેસર બાંધકામોથી ખૂબ મોટું નુકસાન છે. બેને વાત કરી કે જે રીતે ખખડધજ બેઝમેન્ટ બની ગયા છે, પરંતુ અંકિતાબેન ભૂકંપ બાદ પણ જે નિયમો છે એ નિયમોનું પાલન નથી થતું. લગભગ 40 થી 50 જેવા એવા બેઝમેન્ટો ભુજમાં છે જેની અનેક લોકોએ ફરિયાદ કરી છે. બેઝમેન્ટમાં ગેરકાયદેસર રીતે બાંધકામ થઈને બેઝમેન્ટનો પાર્કિંગ તરીકે પાસ થયા હોય, પરંતુ એનામાં ડાઇનિંગ હોલ ચાલે છે.